ઉનાળાની આ ગરમીના તમે ચોક્કસ કેરીની મોજ માણતા જ હશો, પરંતુ તમને શું ખબર છે કે આ જ કેરી તમને બીમાર પાડી શકે છે, અને એ પણ ગંભીર બીમાર? કેવી રીતે તમારા આરોગ્ય સાથે રમત રમાઈ રહી છે, જુઓ. મીઠી મધુર મોતની કેરી, ઉનાળાનું અમૃત કેમિકલ યુક્ત. સાવધાન, આ કેરી છે ઝેરી. અમદાવાદના આ ગોડાઉનમાં પડેલી આ કેરીના જથ્થાને જુઓ. આ જ કેરી તમારા ઉદર સુધી પહોંચે છે અને પછી શરૂ થાય છે ખરાખરીનો ખેલ. ખુલ્લે આમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આ સફેદ રંગની પડીકી જે તમારા ટીવી સ્ક્રીન પર દેખાઈ રહી છે, આ પડીકી તમારા આરોગ્ય પર કાળો કેર વરસાવે છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આ પડીકીમાં ઇથેનોલ અને કાર્બાઇડ જેવા ઝેરી કેમિકલ રાખવામાં આવ્યા છે. આ પડીકી રાતોરાત કેરીને પકવી દે છે. આ પડીકી પર ચેતવણી પણ લખવામાં આવી છે, તેમ છતાંય તેનો ખુલ્લેઆમ ઉપયોગ થઈ રહ્યો છે. આ અંગે વેપારી શું કહી રહ્યા છે તે પણ સાંભળો. તમે 10-15 દિવસ સુધી એમ તો પાકે નહીં ઓર્ગેનિક તો, આમાં 3-2 દિવસમાં પાકી જાય. આમાં અધિકારીઓ કે કોઈ તમને ટોકતું નથી? કેવા આવે સાહેબ, પણ એ લાટનું સોત લઈને જતા રહે છે એમનું કામ કરીને. આ ઝેરી કેરી તમારા સુધી ન પહોંચે તેની જવાબદારી આરોગ્ય વિભાગની હોય છે. પરંતુ તમે સાંભળ્યું કે કેવી રીતે થોડા નાણાં મળી જાય પછી તો તમારા આરોગ્ય સાથે ચેડા કરવાની છૂટ આ વેપારીઓને મળી જતી હોય છે. હવે જરા એ પણ સમજો કે આ કેરી ખાવાથી ટૂંકા ગાળામાં કેવી બીમારીઓ થાય છે. સૌથી પહેલા તો મોંમાં છાલા પડી જાય, બાળકોને મોઢું આવી જાય, મોંમાં છાલા પડી જાય, ચહેરાની આજુબાજુ નાના નાના ગુમડા થાય, અને અમે ઇમ્પેટિગો કહે, એ ચેપી ગુમડા બીજાને લાગી શકે. સ્કિન ઉપર રેસિસ, ખંજવાળ આવી શકે. અર્ટિકેરિયા એટલે સાદી ભાષામાં એને કોઈ બી ખંજવાળ શરીર ઉપર થઈ જાય. માથાના ભાગ જ્યાં પરસેવો વળતો એવી જગ્યાએ નાના બાળકોને ગુમડા બહુ થતા હોય છે. એ રીતની કેરી ઘાતક છે. આ તો થઈ ટૂંકા ગાળામાં થતી બીમારી, પરંતુ તમે એવું ન સમજતા કે આ કેરી ખાવાથી કોઈ ગંભીર બીમારી નથી થતી. જાણો આ અંગે તબીબે શું જણાવ્યું. લાંબા ગાળે આ જે ટોક્સિન જે લોકો કેરીનો લાંબો ટાઈમ સુધી ઉપયોગ કરવામાં આવે તો એનાથી લાંબે ગાળે ફેફસાના કેન્સર, આંતરના કેન્સર અને લાંબે ગાળે વધારે પડતું કાર્બન કે આર્સેનિક કે એવા અંદર બીજા કેમિકલો નાખવાથી નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના વ્યક્તિને યાદશક્તિ, શોર્ટ ટાઈમ મેમરી લોસ સુધીના ફંક્શન પેદા થઈ શકતા હોય છે. પાકેલી તૈયાર કેરી ઘરે લાવતા હોવ તો સાવધાન થઈ જવાની જરૂર છે. કાચી કેરી લઈ ઘરે પકવવામાં આવે તો આરોગ્યને નુકસાન નથી થતું, અથવા તો ઓર્ગેનિક કેરી મળે તો તે ખાવી વધુ હિતાવહ છે. સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.